એટલે એક છોકરાએ બીજા છોકરાને કીધું કે સાહેબ હુઈ ગયા હોય એવું લાગે છે, ગળી આવું. ઓલો કે ના ના પછી મારે છે, હુવા ગયો ને એને. ના ના જગાડવા તો છે જ હોય એને આપણે. એટલે એક છોકરો નજીક ગયો, સાહેબ ઊભા થાવ, હું ભણવાનું કઈ પછી હુઈ જાવ, પછી તમે તારે. સાહેબ જાગી ગયા. સૂતો નથી બેટા. હુઈ ગયા તોય સૂતો નથી બેટા, હું સ્વર્ગમાં ગયો તો. સ્વર્ગ નામ પડ્યું એટલે બાળકને રુચિ જાગી. સત્યનું દર્શન કરાવે એનું નામ ઈશ. ઈશ એટલે બાળક, જેને લોલુપતા ન હોય, મારા તારાની કોઈ કામના ન હોય, બાંધી અને ક્ષણિક વાર પાછા બાંધે અને પાછી ત્રીજી સેકન્ડે ભેગા થઈ જાય. પછી મૂળ આપણે ઊભા કરીએ. તમારા અમારાને માર્યા, અમારા તમારાને માર્યા. સ્વર્ગ નામ આવ્યું એટલે બાળકને રુચિ જાગી. હે સાહેબ ન્યા શું હોય? બેટા બ્રહ્મા વિષ્ણુ મા શારદા. પછી શું કરો સાહેબ? કાંઈ નહીં બેટા, એ ભણાવે. પછી હું ભણું, પછી હું તમને ભણાવું. તો હુઈ જાવ સાહેબ, તમે તારે ન્યા રહ્યો હજી જાઓ. એમ કરીને એક ગુંગો લેંઘે સોપડતો ગયો ને વયો ગયો. બોલો, હવે જે છોકરો ના પાડતો હતો એ 15 દી પછી ઈ છોકરો હુઈ ગયો. સાહેબને એમ થયું, આવો બાહોશ વિદ્યાર્થી, આવો ચતુર વિદ્યાર્થી, ચાલુ વર્ગખંડ ચાલુ નિહાળે. પાસે જઈ વાત્સલ્ય ભાવે વાહામાં હાથ મૂક્યો. હે હું ઉભો થા બેટા. હુઈ ને ગયા કઈ લે, તમે જવો. સુઈ ગયો તો એ બેટા? ના ના, હવે મને એમ થયું કે મારા સાહેબ રોજ જાય છે. ક્યાં? સ્વર્ગમાં. હા તે મને એમ થયું કે ઈ થાકી જતા હોય તો આજ હું આટો મારી આવું. તું સ્વર્ગમાં ગયો તો? હા કોઈ મળ્યું બેટા? હા, બ્રહ્મા વિષ્ણુ શારદા બા બધા હતા. શું કીધું? કાંઈ કીધું નહીં, મેં પૂછ્યું. હું પૂછ્યું? કીધું મારા સાહેબ આવે છે. હા તે ખોટી ના છો, કોઈ નહીં. સાહેબની બદલી કરાવી દીધી. બોલો ને. હા હા હા, પરવડીથી 5 ટોબરા મૂકી દીધા સાહેબને.